હાય ફ્રેન્ડ, હું છું હિરલ. સ્વાગત છે તમારું દિયા કિચનમાં. તો આજે હું તમારી સાથે શેર કરીશ ધાણી અને મમરાના ચેવડાની રેસિપી. તો ચાલો આપણે રેસિપીની શરૂઆત કરીએ. તો ધાણી અને મમરાનો ચેવડો બનાવવા માટે સૌથી પહેલાં મેં અહીંયા તેલ ગરમ રાખી દીધું છે. તો એમાં સૌથી પહેલાં આપણે એક ચોખાનો પાપડ છે તે તળી લેશું. તો તેલ ગરમ થઈ ગયું છે, તો હવે આપણે પાપડ તળી લેશું. તો આ રીતે પાપડને ચીપિયાની મદદથી આપણે તળી લેશું. તો તમે જોઈ શકો છો કે પાપડ છે એનાથી ડબલ સાઈઝમાં થઈ ગયો છે. તો પાપડની રેસિપી છે તે મેં મારી ચેનલમાં આગળ અપલોડ કરેલી છે, તો તમે જઈ અને જોઈ શકો છો. તો હવે ગેસ બંધ કરી લેશું. તો ધાણી અને મમરાનો ચેવડો બનાવવા માટે હવે આપણે એક કઢાઈ રાખીશું ગેસ ઉપર. જે જાડા તળિયાવાળી હોય તે આપણે લેવાની છે. તો અહીંયા મેં ચોખાના પાપડનો ઉપયોગ કર્યો છે. તમે અડદના પાપડનો પણ ઉપયોગ કરી શકો છો. અને આ ચોખાનો પાપડ છે તે મેં ઘરે બનાવેલો છે. તમારે રેસિપી જોવી હોય તો મેં મારા વિડીયોમાં આગળ અપલોડ કરેલી છે. તો વાટકીના માપ પ્રમાણે જોવા જઈએ તો અહીંયા આ 3 વાટકી છે તે મેં ધાણી લીધી છે અને 2 વાટકી છે તે મેં મમરા લીધા છે. તો હવે તેને ગેસ પર કઢાઈમાં એડ કરી લેશું અને ગેસ છે તે ચાલુ કરી લેશું. તો અહીંયા ગેસ ચાલુ કરી અને આપણે તેને ડ્રાય રોસ્ટ કરી લેશું, જેથી જો તેમાં કોઈ ભેજ હોય તો તે દૂર થાય. તો આપણે તેને ડ્રાય રોસ્ટ કરી લેશું. તો 2 મિનિટ થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે મમરા છે તે એકદમ ક્રિસ્પી થઈ ગયા છે. તો હવે આપણે ગેસ બંધ કરી લેશું. ગેસ બંધ કરી અને ધાણી છે તેને અલગ નીકાળી લેશું. તો અહીંયા આપણે ધાણી છે તે વાસણમાં કાણાવાળા નીકાળી લેશું. તો હવે ધાણી અને મમરાનો ચેવડો બનાવવા માટે તે જ કઢાઈમાં આપણે વઘાર કરીશું. તો ગેસ ફરીથી ચાલુ કરી લેશું અને એમાં આપણે તેલ એડ કરીશું. 2 3 4 અને 5. તો અહીંયા મેં 5 ડોકલી નાની આવે છે તે તેલ એડ કર્યું છે. તમે તમારા જેટલા ધાણી અને મમરા હોય એટલું લઈ શકો છો. તેલ થોડું ગરમ થશે એટલે આપણે એમાં રાઈ એડ કરીશું. રાઈ ચટકે એટલે આપણે એમાં થોડી હિંગ એડ કરીશું. હિંગ એડ કરવાથી ધાણી છે તે પચવામાં હલકી રહે છે અને ભારે નથી પડતી. તો હવે એમાં આપણે થોડી હિંગ એડ કરીશું. હિંગ એડ કરી અને ગેસની આંચ છે તે આપણે એકદમ ધીમી કરી લેશું. પછી આપણે એમાં થોડી હળદર પાવડર એડ કરીશું. સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. મીઠું એડ કરી અને આપણે ગેસ બંધ કરી લેશું. ગેસ બંધ કરી
અને આપણે જે આ ધાણી અને મમરા છે તે એડ કરી લઈશું. તો ધાણી અને મમરા એડ કરીએ ત્યારે આપણે ગેસ બંધ કરી લેવાનો છે. જો આપણે ગેસ ચાલુ રાખીશું તો જે હળદર છે તે બળી જશે. હવે આપણે બરાબર મિક્સ કરી લઈશું. તો આ રીતનો ચેવડો છે તે બનાવી અને બાળકોને નાસ્તામાં પણ આપી શકીએ છીએ. હવે એમાં આપણે થોડું કાશ્મીરી લાલ મરચું એડ કરીશું. મરચું છે તે બિલકુલ ઓપ્શનમાં છે. જો તમારે એડ ન કરવું હોય તો તમે સ્કીપ કરી શકો છો. હવે એમાં થોડું જે આમચૂર પાવડર આવે છે તે એડ કરીશું. અને આપણે જે આ પાપડ છે તેનો ભૂકો કરી લેશું. તો એડ કરી અને બરાબર મિક્સ કરી લેશું. તો આપણે બરાબર મિક્સ કરી લીધું છે. તો તૈયાર છે આપણે ધાણી અને મમરાનો ચેવડો, જેને હવે સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરીશું. તો તૈયાર છે આપણે ધાણી અને મમરાનો ચેવડો. તો તમને આ રેસિપી કેવી લાગી? જો તમને ગમી હોય તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલી બેલ આઇકન ટિક કરજો, જેથી મારી રેસિપીના નવા વિડીયો તમારા સુધી પહોંચી શકે. તો મળીશું એક નવી રેસિપી સાથે. ત્યાં સુધી બાય બાય. થેન્ક યુ.